नमस्ते बाल दोस्तों। आज हम कक्षा चार हिंदी विषय में चतुर चूहा 8वां नंबर का जो कहानी है, 8 नंबर की कहानी है चतुर चूहा, वो पढ़ेंगे। इसका नाम है चतुर चूहा। कक्षा 4 हिंदी विषय में चतुर चूहा के बारे में सीखेंगे। ये बाल दोस्तों, चतुर चूहा एक चूहे की कहानी है। चतुर चूहे की कहानी है जो अपनी समझ से, अपना काम दर्जी और अपनी बुद्धि से अपना काम दर्जी एवं कसीदेकार के पास करवाता है और उसका काम हो जाने के बाद वो बहुत खुश हो जाता है। उसकी जो चतुराई है, इसके बारे में यहाँ बात की गई है। बाल दोस्तों, ये बहुत अच्छी कहानी है। सबसे पहले हम इस कहानी को गुजराती में सुनेंगे। बाल दोस्तों, आ एक चतुर ઉંદરની વાત છે, જેની અહીંયા ગુજરાતીમાં સૌપ્રથમ હું આપને સમજૂતી આપું છું। કહાનીની વાર્તાની સમજૂતી ગુજરાતીમાં આપું છું। એક ઉંદર હતો, એ રસ્તામાં જઈ રહ્યો હતો। એક ઉંદર હતો, એ રસ્તામાં જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેને કપડાનો એક ટુકડો મળ્યો। રસ્તામાં ઉંદર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને કપડાનો એક ટુકડો મળ્યો। એ ટુકડો લઈને તે આગળ વધ્યો ત્યારે રસ્તામાં દરજીની દુકાન જોઈ। એને રસ્તામાં દરજીની દુકાન જોઈ। એ દરજી જોડે જાય છે અને કહે છે કે દરજી, આ કપડાના ટુકડાની મને ટોપી સીવીને આપ। આ કપડાના ટુકડાની મને ટોપી સીવીને આપ। ત્યારે દરજી આજુબાજુમાં જોવે છે, એની દુકાનમાં આજુબાજુમાં જોવે છે તો ક્યાંય કોઈ દેખાતું નથી। એને મનમાં પ્રશ્ન થાય છે કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે। ત્યારે એને નીચે જોયું તો એક ઉંદર તેની સાથે વાત કરી રહ્યો હતો। એવી સરસ મજાની વાત છે ને બાળ મિત્રો, કે ઉંદર દરજી સાથે વાત કરી રહ્યો હતો। આવું તમે ક્યાંય સાંભળ્યું હશે? નહીં સાંભળ્યું હોય ને, પરંતુ એ વાર્તાની અંદર આ રીતે છે કે ઉંદર દરજી સાથે વાત કરી રહ્યો હતો કે આ કપડાની ટુકડાની મને ટોપી સીવીને આપ। ત્યારે દરજીએ કહ્યું કે તું તારો રસ્તો પકડ, નહીતર તને કાતર ઉઠાવીને મારીશ। ત્યારે ઉંદરે કહ્યું કે હું કોર્ટમાં જઈશ, અદાલતમાં એટલે કે કોર્ટમાં જઈશ, સિપાહીને બોલાવીશ, તને ખૂબ માર ખવડાવીશ અને તમાશો જોઈશ। હું કોર્ટમાં જઈશ, ત્યાંથી સિપાહીને બોલાવીશ, તને ખૂબ માર ખવડાવીશ અને આ તમાશો હું જોઈશ। ત્યારે આવી ઉંદરની વાત સાંભળી અને દરજી ગભરાઈ ગયો અને દરજીએ એક કપડાની ટુકડામાંથી ઉંદર માટે એક ટોપી સીવીને આપી। જ્યારે ઉંદર આ કપડાની ટોપી પહેરી અને આગળ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક ભરતકામ કરનાર કારીગરની દુકાન આવી। ભરતકામ કરનાર કારીગર એટલે કે સુઈ, જે આ સોય અને દોરો હોય એના દ્વારા અલગ અલગ કલરના દોરા વડે ભરતકામ કરનાર કારીગર કપડા પર સુંદર ભરતકામ કરે છે। આ ભરતકામ કરનાર કારીગરની દુકાન જોઈ અને ઉંદરને એની જે ટોપી પહેરેલી હતી એ ટોપી પર ભરતકામ કરાવવાની ઈચ્છા થઈ। ત્યારે તેને ભરતકામ કરનાર કારીગરને કહ્યું કે કારીગર ભાઈ, મને આ કપડાની જે ટોપી છે એની પર થોડું ભરતકામ કરી આપો ને। ત્યારે ભરતકામ કરનાર કારીગર એની ઉપર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે મારી જોડે નવરાશ છે નહીં, મારી જોડે ફુરસદનો સમય છે નહીં, તું અહીંયાથી ચાલ્યો જા। ત્યારે ઉંદર જે રીતે દરજીને ડરાવે છે એ રીતે ફરીથી તે ભરતકામ કરનાર કારીગરને પણ ડરાવે છે। એ કહે છે કે હું અદાલતમાં જઈશ, કોર્ટમાં જઈશ, ત્યાંથી સૈનિકને બોલાવીશ, અને માર ખવડાવીશ અને પછી તમાશો જોઈશ। ત્યારે જ્યારે ઉંદર આવું ભરતકામ કરનાર કારીગરને કહે છે ત્યારે ભરતકામ કરનાર કારીગર એવું સાંભળીને ગભરાઈ જાય છે અને એક ઉંદરની જે ટોપી હોય છે એ ટોપી પર સુંદર મજાનું ભરતકામ કરીને આપે છે। જ્યારે ટોપી પર સુંદર મજાનું ભરતકામ કરીને કારીગર આપે છે ત્યારે ઉંદર તો બહુ જ ખુશ થઈ જાય છે।
બાળ મિત્રો આ રીતે અહીંયા ચતુર ઉંદરે પોતાનું કામ દરજી અને ભરતકામ કરનાર વ્યક્તિ પાસે કેવી રીતે કઢાવ્યું એના વિશે સુંદર અહીંયા વાર્તા આપેલી છે. તો ચાલો બાળ મિત્રો આજે આપણે હિન્દીની અંદર એક બાળ વાર્તા સાંભળીએ અને સમજીએ. ચતુર ચૂહા. સૌપ્રથમ બાળ મિત્રો જોઈ શકો છો કે પાના નંબર 49 પર પાના નંબર આપેલું છે. કહાનીની શરૂઆતમાં બાળ મિત્રો તમે જોઈ શકો છો કે એક સુંદર મજાનું ચિત્ર આપેલું છે. દરજીની દુકાન છે, એના પર દરજી બેઠેલો છે અને કપડાં સીવી રહ્યો છે. બાજુના ટેબલ પર ઉંદર આવી અને એને જે કપડાનો ટુકડો મળે છે એને ટોપી સીવવા માટે એને વાત કરી રહ્યો છે. એક ચૂહા હતા, એક ઉંદર હતો. વહ રાસ્તે પર જા રહા था, એ રસ્તા પર જઈ રહ્યો હતો. उसे कपड़े का एक टुकड़ा मिला. एक उंदर હતો, એ રસ્તા ઉપર જઈ રહ્યો હતો. એને રસ્તામાં એક કપડાનો ટુકડો મળ્યો. वह आगे बढ़ा, उसने दर्जी की एक दुकान देखी. તે આગળ વધ્યો. આગળ જતા ઉંદરને દરજીની એક દુકાન જોવા મળી. दर्जी के पास जाकर उसने कहा. ઉંદરને આગળ જતા દરજીની એક દુકાન જોવા મળી. એ દરજીની દુકાન જોઈ અને ઉંદરે એની પાસે જઈ અને કહ્યું, ચૂહા, દરજી ને દરજી इस कपड़े की टोपी सीधी. ઉંદરે દરજીને કહ્યું કે દરજી ને દરજી આ કપડાની ટોપી સીવીને આપ. દરજી, यह कौन बोल रहा? દરજીએ તો આજુબાજુમાં જોયું પરંતુ ક્યાંય કોઈ એને દેખાયું નહીં. ત્યારે તે વિચારમાં પડી જાય છે કે આ કોણ બોલી રહ્યું છે, આ કોણ બોલી રહ્યું છે. ચૂહા, मैं चूहा बोल रहा हूँ, इसकी एक टोपी सीधी. ત્યારે પછી બાજુમાં જોયું કે ઉંદરડો ટેબલ ઉપર બેઠો હતો. એને કહ્યું કે હું ઉંદર બોલી રહ્યો છું, આ કપડાની એક ટોપી સીવીને આપ. दर्जी, चल रास्ता ना, वरना कैची उठाकर मारूंगा. कैची એટલે બાળ મિત્રો ગુજરાતીમાં અનુવાદ થશે કાતર. કાપડ હોય એને કાપવા માટે કાતરનો ઉપયોગ થાય. કાતર જે હોય એ કપડાને કાપવા માટે કાતરનો ઉપયોગ થાય છે. દરજીએ કહ્યું કે તું તારો રસ્તો પકડ, નહીંતર તને કાતર ઉઠાવીને મારીશ. તું તારો રસ્તો પકડ, નહીંતર તને કાતર ઉઠાવીને મારીશ. चूहा, अरे तू मुझे डरा रहा है. उंदरे કહ્યું કે અરે તું મને ડરાવી રહ્યો છે. कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा. उंदरे કહ્યું કે તું મને ડરાવી રહ્યો છે. कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा. ઉંદરે કહ્યું કે હું અદાલતમાં જઈશ, કોર્ટમાં જઈશ અને ત્યાંથી સૈનિકને બોલાવીશ, તને માર ખવડાવીશ અને આ તમાશો હું જોઈશ. यह सुन दर्जी डर गया, उसने झटपट टोपी सीधी. જ્યારે ઉંદરે આવી ધમકી આપી ત્યારે એ સાંભળીને દરજી ડરી ગયો. પછી તેને ઝટપટ એટલે કે જલ્દી यानी कि शीघ्र, ગુજરાતીમાં કહીએ તો ઉતાવળે. તેને દરજીએ ઉંદરને જલ્દીમાં એક ઉતાવળે એક ટોપી સીવીને આપી. ટોપી પહેરીને ચૂહા આગે बढ़ा. ટોપી પહેરીને ઉંદર આગળ વધ્યો. रास्ते में कसीदेकार की दुकान देखी. રસ્તામાં તેને કસીદેકાર એટલે કે ભરતકામ કરનાર કારીગરની દુકાન જોઈ. चूहे को टोपी पर कसीदा कटाने की इच्छा हुई. कसीदा यानी कि कढ़ाई. कसीदा यानी कि कढ़ाई એટલે કે ભરત કામ. ઉંદરને ટોપી પર ભરત કામ કરાવવાની ઈચ્છા થઈ. ઉંદર જોડે જે ટોપી હતી એ ટોપી પર ભરત કામ કરાવવાની એને ઈચ્છા થઈ. चूहा, भाई मेरी टोपी पर थोड़ा कसीदा काट दे. ઉંદર ભરતકામ કરનાર કારીગર પાસે જાય છે અને કહે છે
કે મારી જે ટોપી છે એ ટોપી પર થોડું ભરતકામ કરી આપો. બાળ મિત્રો અહીંયા આપણે પેજ ઉપર જોઈ શકીએ છીએ 40 નંબરના પેજ ઉપર કે એક દુકાન છે, એ દુકાનની અંદર ભરતકામ કરનાર કારીગર બેઠેલો છે. એક દુકાન છે, એ દુકાનમાં ભરતકામ કરનાર કારીગર બેઠેલો છે. પાછળના ભાગમાં ભરતકામ કરેલા કપડા છે અને ભરતકામ કરનાર કારીગર અલગ અલગ જે કપડા હોય છે એના પર સુંદર મજાનું ભરતકામ કરી રહ્યો છે. અને એની બાજુમાં ઉંદર આવીને કહે છે કે ભાઈ મારી ટોપી પર થોડું ભરતકામ કરીને આપ. કશે દેખાને ચૂહો કેવો દેખા. ભરતકામ કરનાર કારીગરે ઉંદરની સામે જોયું. ભરતકામ કરનાર કારીગર उंदर सामे जोयू। फिर उसे धमकाया और कहा, फिर उसे धमकाया और कहा, चल चल यहाँ किसे फुर्सत है, चल चल यहाँ किसे फुर्सत है। ભરતકામ કરનાર કારીગરે ઉંદરની સામે જોયું અને એને ધમકાવ્યો। ભરતકામ કરનાર જે કારીગર હતો એ કારીગર ઉંદરની સામે જુએ છે અને તેને ધમકાવે છે, ડરાવે છે અને કહે છે, ચલ ચલ यहाँ किसे फुर्सत है, चल चल यहाँ किसे फुर्सत है, चल तारो रास्तो पकड़, चल चल આગળ વધ। ભરતકામ કરનાર કારીગરે ઉંદરને કહ્યું કે આગળ વધ, અહીંયા મારી જોડે ફુરસતનો સમય, નવરાશનો સમય છે નહીં। ફુરસત यानी कि अवकाश, फुर्सत यानी कि अवकाश गुजरातीમાં કહીએ નવરાશ। ભરતકામ કરનાર કારીગરે ઉંદરને કહ્યું કે મારી જોડે નવરાશનો સમય છે નહીં, તું તારો રસ્તો પકડ। चूहा, अच्छा तू भी मुझे भगा रहा, लेकिन सुन। उंदरे કહ્યું કે તું પણ દરજીની જેમ મને અહીંયા ભગાડી રહ્યો છે, તો સાંભળ। कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा। उंदरे કહ્યું કે कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा। उंदरे दर्जीने જે રીતે ધમકી આપી હતી, ડરાવ્યો હતો, એ જ રીતે અહીંયા ભરતકામ કરનાર કારીગરને પણ તે ડરાવે છે। તે કહે છે કે હું અદાલતમાં જઈશ, હું કોર્ટમાં જઈશ, હું અદાલતમાં જઈશ, ત્યાંથી સૈનિકને બોલાવીશ, હું અદાલતમાં જઈશ, ત્યાંથી સૈનિકને બોલાવીશ, તને માર ખવડાવીશ અને આ બધો તમાશો હું જોઈશ। यह सुन कसीदे का घबराया। જ્યારે ઉંદરે દરજીને ડરાવ્યો હતો ત્યારે દરજીએ એને કપડામાંથી ટોપી બનાવીને આપી અને એવી જ રીતે તેને ભરતકામ કરનાર કારીગરને પણ ઉંદરે ડરાવ્યો। ભરતકામ કરનાર કારીગરે પણ ઉંદરે ડરાવ્યો। એ સાંભળી ઉંદરે કહ્યું કે હું અદાલતમાં જઈશ, હું અદાલતમાં જઈશ, ત્યાંથી સૈનિકને બોલાવીશ, તને માર ખવડાવીશ અને આ બધો તમાશો હું જોઈશ। જ્યારે ઉંદરે ભરતકામ કરનાર કારીગરને આવું કહ્યું ત્યારે એ સાંભળી અને ભરતકામ કરનાર કારીગર घबराई जाए छे। उसने चूहे को कचहरी में जाने से रोका। कारीगरे भरतकाम करनार कारीगरे उंदरने अदालत में जता रोक्यो। उससे टोपी लेकर उस पर अच्छा कसीदा काट दिया। भरतकाम करनार कारीगरे उंदरने रोक्यो અને એની જોડેથી ટોપી લઈને, ઉંદર પાસેથી ટોપી લઈને એના પર સુંદર ભરતકામ કરીને આપ્યું। ભરતકામ કરનાર કારીગર ગભરાઈ જાય છે, એને ઉંદરને રોક્યો અને ઉંદર પાસેથી ટોપી લઈને સુંદર મજાનું ભરતકામ કરનાર કારીગર સુંદર મજાનું ભરતકામ કરીને આપ્યું। ચૂહા તો ખુશ હો ગયા। જ્યારે ઉંદરે ભરતકામ કરનાર કારીગરને ધમકી આપી ડરાવ્યો ત્યારે ભરતકામ કરનાર કારીગર ગભરાઈ જાય છે। એ ગભરાઈને ઉંદરને રોકે છે અને એની જોડેથી ટોપી લઈને એની ઉપર સુંદર મજાનું ભરતકામ કરીને આપે છે। જ્યારે કારીગર ભરતકામ કરીને આપે છે, ટોપી પર ભરતકામ કરીને આપે છે, ત્યારે એ જોઈ ઉંદર તો બહુ જ ખુશ થઈ જાય છે। ચૂહા તો ખુશ હો ગયા। છેલ્લે જ્યારે ભરતકામ કરનાર કારીગર टोपी पर भरतकाम करीने आपे छे त्यारे उंदर तो बहुत खुश થઈ જાય છે। बाल दोस्तों, इस कहानी से हमें
यह सीख मिलती है, इस कहानी से हमें यह सीख मिलती है कि उंदर जिस तरह अपनी चतुराई से दर्जी एवं कशीदेकार के पास अपना काम करवाता है, वो हमें सीख मिलती है कि जिस तरह उंदर दर्जी एवं कशीदेकार के पास अपना काम करवाता है और उंदर की चतुराई की यहाँ हमें सीख मिलती है कि जिस तरह उंदर ने चतुराई से अपना काम दर्जी एवं कशीदेकार के पास करवाया, उसी तरह हमें भी अपने जीवन में चतुराई से अपना काम करवाना चाहिए, यानी कि दूसरे लोगों के पास अपनी चतुराई से अपना काम अच्छी तरह से करवाना चाहिए। बाल दोस्तों, इस कहानी में जो शब्दार्थ आते हैं उसके बारे में हम बात करेंगे। इस कहानी की जो समझूती मैंने आपको दी, उस दौरान कहानी में जो शब्दार्थ आते हैं उसके बारे में बात करेंगे। सर्वप्रथम है नाप यानी कि माप। नाप यानी कि माप। झटपट यानी जल्दी या शीघ्र। झटपट यानी जल्दी या शीघ्र। कशीदा कढ़ाई गुजराती में भरतकाम। कशीदा यानी कढ़ाई गुजराती में તેને કહીએ ભરતકામ। બાળ મિત્રો, આપણે ઘણી જગ્યાએ જોયું છે કે જે કાપડ હોય એ કાપડ ઉપર ભરતકામ કરનાર કારીગર अलग अलग रंगना दोरડા વડે એ કાપડ ઉપર अलग સરસ મજાનું ડિઝાઇન વાળું ભરતકામ કરીને આપે છે। ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે કે જેમને શર્ટ હોય એની ઉપર ભરતકામ કરેલા अलग अलग रंगीन डिजाइन वाला कपड़ा पहरવાનો શોખ હોય છે। એવા વ્યક્તિઓ કાપડ ઉપર अलग अलग રંગ વાળા દોરા વડે સરસ મજાનું ભરતકામ કરાવતા હોય છે। બાળ મિત્રો, તમને ખ્યાલ હોય તો સૌથી વધારે સ્ત્રીઓને આ શોખ વધારે હોય છે કે જેઓ પોતાના કપડા પર अलग अलग પ્રકારના રંગ કલર વાળા દોરાઓથી સરસ મજાનું ભરતકામ કરાવતા હોય છે। कशीदा यानी कढ़ाई गुजराती में भरतकाम। कशीदा यानी कढ़ाई અને ગુજરાતીમાં સમજીએ તો શબ્દને ભરતકામ થશે। ફુરસત यानी अवकाश। ગુજરાતીમાં કહીએ તો નવરાશ। કચहरी એટલે અદાલત। કચहरी यानी कि अदालत। અદાલતને ગુજરાતીમાં બાળ મિત્રો સમજીએ કે કોઈ બે વ્યક્તિઓ વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો અથવા તો મતભેદ ઉભો થયો હોય ત્યારે બંને પક્ષોની દલીલો અદાલતની અંદર ન્યાયાધીશ દ્વારા સાંભળવામાં આવે અને ત્યારબાદ ન્યાયાધીશ ચુકાદો કરે અને જે વ્યક્તિને अन्याय થયો હોય એ વ્યક્તિને ન્યાયાધીશ न्याय એ અદાલત કહેવાય। कचहरी यानी कि अदालत, ગુજરાતીમાં કહીએ તો કોર્ટ। ત્યારબાદ બાળ મિત્રો જોઈએ કે સિપાહી यानी સૈનિક એ તો બધા આપ જાણતા જ હશો। कैची ગુજરાતીમાં કાપડના ટુકડા કરવા માટે, કાપડ સીવવા માટે દરજી જે હોય છે એ કાપડના ટુકડા કરે છે, એ કાતર વડે કરે છે। શેના વડે કરે છે બાળ મિત્રો? કાતર વડે કરે છે। તો कैची यानी गुजराती में कातर। कशीदेकार यानी कि सुई धागे से कपड़े पर बेल बूटा बनाने वाला। कशीदेकार यानी सुई धागे से कपड़े पर बेल बूटा बनाने वाला। कशीदेकार यानी सुई धागे से कपड़े पर बेल बूटा बनाने वाला। कशीदेकार ने આપણે કહીએ ભરતકામ કરનાર કારીગર। ગુજરાતીમાં કહીએ તો ભરતકામ કરનાર કારીગર यानी कि કશીદેકાર એટલે કે જે સોય અને અલગ અલગ રંગના
દોરીઓ હોય, અલગ અલગ રંગની જે દોરીઓ હોય એ દોરીઓથી સોયને પરોવીને અને કપડા પર સુંદર મજાનું ભરતકામ કરનાર જે કારીગર હોય એને કશીદેકાર કહેવામાં આવે છે. બાળ મિત્રો, ત્યારબાદ સ્વાધ્યાયની અંદર કેટલાક પ્રશ્નો આપેલા છે, એના વિશે માહિતી મેળવીએ कि स्वाध्याय निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए यानी कि नीचे आपेला प्रश्नों उत्तर आप गुजराती में निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. एनो अर्थ गुजराती में थशे कि नीचे आपेला प्रश्नों उत्तर आपो. चूहा कपड़ा लेकर किसके पास जा रहा था? चूहा कपड़ा लेकर किसके पास जा रहा है? गुजराती में एने समजूती मेळवीए कि उंदर कपड़ानो टुकड़ो लईने कोनी पासे जई रह्यो हतो. उंदर कपड़ानो टुकड़ो लईने कोनी पासे जई रह्यो हतो. तो एनो गुजराती में जवाब थशे कि उंदर कपड़ानो टुकड़ो लईने दर्जी पासे जई रह्यो हतो. उंदर कपड़ानो टुकड़ो लईने दर्जी पासे जई रह्यो हतो. અને હિન્દીમાં અનુવાદ કરીએ कि चूहा कपड़ा लेकर दर्जी के पास जा रहा था. चूहा कपड़ा लेकर दर्जी के पास जा रहा था. प्रश्न नंबर 2, चूहे ने दर्जी से क्या कहा? चूहे ने दर्जी से क्या कहा? उंदरे दर्जी ने शू कह્યું? ત્યારે ઉંદરે દરજીને કહ્યું કે દરજી રે દરજી આ કપડાની ટોપી સીવીને આપ. દરજી રે દરજી આ કપડાની ટોપી सीवीने आप. हिंदी में चूहे ने दर्जी से क्या कहा? चूहे ने दर्जी से कहा कि चूहे ने दर्जी से कहा दर्जी रे दर्जी इस कपड़े की टोपी सी दे. चूहे ने दर्जी से कहा इस कपड़े की टोपी सी दे. 3, कसीदे का क्या सुनकर घबराया? कसीदे का क्या सुनकर घबराया એટલે કે ભરતકામ કરનાર કારીગર શું સાંભળીને ગભરાઈ ગયો? ભરતકામ કરનાર કારીગર શું સાંભળીને ગભરાઈ ગયો? તો ગુજરાતીમાં માહિતી આપવાની તો પ્રશ્નનું સૌપ્રથમ કે જ્યારે ભરતકામ કરનાર કારીગરે ઉંદરને કહ્યું કે મારી જોડે નવરાશનો સમય છે નહીં, તું અહીંયાથી ચાલ્યો જા. ત્યારે ઉંદરે એને શું કહ્યું હતું મિત્રો કે જે રીતે દરજીને ધમકાવ્યો હતો, ડરાવ્યો હતો, એવી જ રીતે એને ભરતકામ કરનાર કારીગરને પણ ડરાવ્યો અને કહ્યું કે હું અદાલતમાં જઈશ, ત્યાંથી સૈનિકને બોલાવીશ. હું અદાલતમાં જઈશ ત્યાંથી સૈનિકને બોલાવીશ, તને માર ખવડાવીશ અને પછી આ તમાશો હું જોઈશ. જ્યારે ઉંદરે ભરતકામ કરનાર વ્યક્તિને કારીગરને આવું કહ્યું ત્યારે આ સાંભળીને ભરતકામ કરનાર કારીગર ગભરાઈ ગયો. શું થઈ ગયો? ગભરાઈ ગયો. तो बात दोस्तों हिंदी में एने समझूती आपको प्रश्न के उत्तर में कसीदे का क्या सुनकर घबराया? जब चूहे ने कसीदेकार से कहा कि मैं कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा. जब चूहे ने कसीदेकार से कहा कि मैं कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा. जब चूहे ने इस तरह कसीदेकार को कहा तब कसीदेकार घबरा गया. चूहे ने कसीदेकार को इस तरह कहा तब कसीदेकार घबरा गया. चूहा कब खुश हुआ? प्रश्न नंबर 4, चूहा कब खुश हुआ? जब गुजराती में बात करिए बाल मित्रों के चूहा कब खुश हुआ એટલે કે ઉંદર ક્યારે ખુશ થયો? ઉંદર ક્યારે ખુશ થયો? ઉંદરને જ્યારે ટોપી પર
ભરતકામ કરનાર કારીગરે ઉંદરને જ્યારે ટોપી પર ભરતકામ કરનાર કારીગરે સુંદર મજાનું ભરતકામ કરીને આપ્યું, સુંદર મજાનું ભરતકામ કરીને આપ્યું ત્યારે ઉંદર ખુશ થયો. ઉંદરની ટોપી પર ભરતકામ કરનાર કારીગરે જ્યારે સુંદર મજાનું ભરતકામ કરીને આપ્યું ત્યારે ઉંદર ખુશ થયો. હિન્દીમાં જોઈએ, चूहा कब खुश हुआ? जब कशीदेकार ने टोपी पर कशीदा काट दिया. जब कशीदेकार ने टोपी पर कशीदा काट दिया तब चूहा खुश हुआ. जब कशीदेकार ने टोपी पर कशीदा काट दिया तब चूहा खुश हुआ. 5 नंबर, कशीदेकार क्या करता है? कशीदेकार क्या करता है? ગુજરાતમાં બાળ મિત્રો સાંભળીએ તો ભરતકામ કરનાર કારીગર શું કરે છે? ભરતકામ કરનાર કારીગર શું કરે છે? તો ભરતકામ કરનાર કારીગર સોય અને દોરડા વડે સરસ મજાનું ભરતકામ કરે છે. સોય અને દોરડા વડે સરસ મજાનું ભરતકામ કરે છે. ભરતકામ કરનાર કારીગર કાપડ ઉપર સોય અને દોરડા વડે સુંદર મજાનું ભરતકામ કરે છે. कशीदेकार क्या करता है? तो हिंदी में सांभळिए, कशीदेकार क्या करता है? कशीदेकार सुई धागे से कपड़े पर बेल बुट्टा बनाता है. कशीदेकार क्या करता है? दोस्तों सुनिए आप कि कशीदेकार क्या करता है. तो जवाब उत्तर, कशीदेकार सुई धागे से कपड़े पर बेल बुट्टा बनाता है. कशीदेकार सुई धागे से कपड़े पर बेल बुट्टा बनाता है. बाल दोस्तों, यहाँ हम कहानी तो मुझे मालूम है बाल दोस्तों कि आपको यहाँ कहानी सुनकर बहुत मजा आया होगा. कि जिस तरह यहाँ आपको कहानी सुनकर बहुत मजा आया होगा, क्योंकि जिस तरह चूहे ने अपनी चतुराई से दर्जी एवं कशीदेकार को धमकाया और उनके पास अपना काम करवाया. ये कहानी सुनकर बाल दोस्तों आपको बहुत मजा आया.